16 વર્ષથી સરકારની આંખમાં ધૂળ ઝોકીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરનાર લલ્લા બિહારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે મિની બાંગ્લાદેશ તેણે ચંડોળા તળાવમાં બનાવ્યો હતો ત્યાં મિની બાંગ્લાદેશ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે। જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે, જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ચંડોળામાં અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક ડિમોલિશન અમદાવાદમાં જોવા મળ્યું, જેમાં 1.5 લાખ સ્ક્વેર મીટરની આસપાસની જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે। જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં ચંડોળામાં મિની બાંગ્લાદેશ બનાવનાર માસ્ટર માઇન્ડ લલ્લા બિહારી, જે થોડાક સમયથી ફરાર હતો, જ્યારથી આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારબાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બાંસવાડાથી ઝડપી પાડ્યો હતો। ત્યારે આ લલ્લા બિહારી જે ચંડોળા તળાવમાં તેણે આલિશાન વૈભવી બંગલો બનાવ્યો હતો, સાથે જ લોકોને ભાડા ઉપર મકાન આપતો હતો, તેના ત્યાંથી 4300ની આસપાસ ભાડા કરાર મળી આવ્યા છે। 4000થી વધારે મકાનો તે અહીંયા તેની જોડે હતા, તે પ્રકારની સ્ફોટક માહિતીઓ પણ સામે આવી હતી। ત્યારે લલ્લા બિહારીએ જે સરકારી જમીન ઉપર કબજો કરીને તળાવમાં પુરાણ કરીને જે એક આખી જગ્યા ઊભી કરી હતી, ત્યારે તંત્રનું બુલડોઝર તો ત્યાં ચાલ્યું હતું, પરંતુ આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તેના દ્વારા લલ્લા બિહારીની પૂછપરછ કરવામાં આવી છે, નિવેદનો નોંધવામાં આવ્યા છે અને પંચનામુની કાર્યવાહી ચાલી હતી। તેમાં તેણે જે પાર્કિંગ બનાવ્યું હતું, જે ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ બનાવ્યા હતા, જે કોને કોને તે ભાડે આપતો હતો, કેટલા રૂપિયા ભાડો વસૂલતો હતો, ક્યાંથી કેવી રીતે લોકો રહેવા માટે આવતા હતા, તે તમામ બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને જે એક વસ્તુ લલ્લા બિહારી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જણાવી રહ્યો હતો। ત્યારે 16 વર્ષ બાદ આ જે આખું સામ્રાજ્ય લલ્લા બિહારીએ જે ઊભું કર્યું હતું તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે આટલા સમયથી લલ્લા બિહારી જેવો ભૂમાફિયા છે તે સરકારી જમીન ઉપર કબજો કરીને આટલી જગ્યાઓ પચાવી લે છે, તો ત્યારે સરકારના, કોર્પોરેશનના કે પછી જે તે વહીવટી તંત્ર આમાં લાગતો ઓળખતો હોય તેના અધિકારીઓ કરી શું રહ્યા હતા? હવે એકાએક જાગ્યા છે, ચલો દેર આય દુરુસ્ત થાય, તંત્ર સફાળું જાગ્યું છે ને હાલ બુલડોઝર કાર્યવાહી તો હાથ ધરી છે, પરંતુ જે કૃત્યો અંજામ આપવામાં આવ્યું તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ લલ્લા બિહારી કરાવતો હોય મહિલાઓ જોડે, તે પ્રકારની વાત સપાટી ઉપર આવી હતી અને તેના ધ્યાનમાં રાખીને આ કડક હાથે કાર્યવાહી કરાઈ છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।